આપણે જોઈશું કોલેજ સાઇટનો ફ્લો જે એનરોલમેન્ટ એડ કરવા માટે છે. સૌપ્રથમ આપણે લખશું HNGU.net. HNGU.net લખી એન્ટર આપો. એન્ટર આપી અને ક્લાર્ક ઓર નોન ટીચિંગ સ્ટાફ પેનલ સિલેક્ટ કરો. જે સિલેક્ટ કરવાથી તમને એક વિડીયો દેખાશે. જે તમારે જોવો હોય તો પ્લેના બટન પર ક્લિક કરો, અધરવાઇઝ સ્કીપના બટન પર ક્લિક કરો. અહીં તમારું યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરો. તેમાં હોમ પેજ ઉપર તમારી કોલેજની બધી બેઝિક ઇન્ફોર્મેશન છે અને ઇન્ટેક અને સબ્જેક્ટ આપે. ઇન્ટેકમાં કંઈ મિસ્ટેક હોય તો અહીંયા કમેન્ટ ફોર ઇન્ટેકની અંદર લખવાનું રહેશે અને સબ્જેક્ટમાં કંઈ મિસ્ટેક હોય તો કમેન્ટ ફોર સબ્જેક્ટની અંદર લખવાનું. હવે ગ્રુપની અંદર મેનેજ ગ્રુપ, જેમાં જેટલા તમારી કોલેજમાં ગ્રુપ ક્રિએટ થયેલા હશે એટલાનું લિસ્ટ અહીંયા આવતું હશે, જેને તમે અહીંયા પ્રિન્ટ બટન પર ક્લિક કરશો એટલે જેટલા ગ્રુપ દેખાય છે એ પ્રિન્ટેબલ ફોર્મેટમાં આવી જશે, જેની તમે પ્રિન્ટ કાઢી શકશો. નવું ગ્રુપ એડ કરવા માટે અહીંયા આપેલા એડ બટન પર ક્લિક કરો. જેમાં તમે ફેકલ્ટી, ડિગ્રી અને પ્રોગ્રામ સિલેક્ટ કરી નીચે આવેલા સબ્જેક્ટમાંથી તમે સિલેક્ટ કરી અને ગ્રુપ બનાવી શકો છો, જેને સેવ કરવાથી જે મેનેજ ગ્રુપમાં તમને દેખાશે. એના પછી એનરોલમેન્ટની અંદર એડ યુજી માટે એડ યુજી એનરોલમેન્ટ, પીજી માટે એડ પીજી એનરોલમેન્ટ. આપણે યુજીમાં જોઈએ, જેમાં બેચલર ઓફ આર્ટ્સ સિલેક્ટ કરીએ, જેથી તમારી કોલેજમાં ચાલતા બેચલર ઓફ આર્ટ્સના બધા ગ્રુપ અહીં દેખાશે. જે સિલેક્ટ કરવાથી અહીંયા નીચે એનો કોમ્બિનેશન કોડ આવી જશે. હવે ફ્રન્ટ સાઇડથી જે કોઈ સ્ટુડન્ટ ભરશે ફોર્મ, એનું અનએનરોલ સ્ટુડન્ટમાં નામ હશે અને તમે ભરશો એ પણ ત્યાં નામ હશે. અહીંયા ક્લાર્ક અને પ્રિન્સિપાલ બંનેનું અપ્રુવલ હોય છે. ક્લાર્કમાંથી ક્લાર્કનું અપ્રુવલ આપો, પ્રિન્સિપાલમાંથી પ્રિન્સિપાલનું અપ્રુવલ આપો. અહીંયા જો કંઈ ચેન્જ લાગે તો અહીંયા ક્લિક કરી અને ભૂલ હોય તો તમે એડિટ કરી અને એને સુધારી શકો. સેવ કરવાથી જે સ્ટુડન્ટનું એનરોલમેન્ટમાં જે કંઈ ભૂલ હશે એ સુધરી જશે. અહીંયા ક્લિક કરવાથી ફોરવર્ડિંગ લેટર તૈયાર થઈ જશે, જે તમારે યુનિવર્સિટીમાં મોકલવાનો હોય છે. અહીં ઓકે, અહીંયા આ એલર્ટ છે, જે દરરોજનું અપડેટ ન્યૂઝ મળે છે, જે દરરોજ અવિરતપણે ચેક કરતું રહેવાનું અહીંયા આપેલું છે. અહીંયા હેલ્પ ફાઇલમાં હેલ્પ બધી આપેલી છે. હવે એનરોલમેન્ટમાં યુનિવર્સિટીમાં મોકલ્યા પછી તમને અહીંયા એનરોલ્ડ સ્ટુડન્ટ એટલે યુનિવર્સિટીમાંથી કન્ફર્મેશનનો મેસેજ આવે પછી તમે અહીં જોવા જશો તો તમને ત્યાં જેટલા સ્ટુડન્ટ એનરોલ થઈ ગયા હશે એનું લિસ્ટ મળશે અને તેનું તમે પ્રિન્ટ કાઢી અને નોટિસ બોર્ડ પર પણ લગાડી શકો છો, જે પ્રિન્ટ અહીંથી નીકળશે.